જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે એક સુંદર વાર્તા શ્રી ગુસાઈજીના સેવક હંસ અને હંસલીની વાર્તા જોઈએ. પરંતુ તે પહેલાં આપણે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો, જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે. श्री गुसाई जी परम दयाल की जय. प्रियजनो, श्री गुसाईजीए हंस અને હંસલીને નામ નિવેદન કરાવ્યું હતું. એકવાર હંસ અને હંસલીની વચ્ચે વાત થઈ. હંસ કહે, આ દેહથી તો વળી શું સેવા થાય? તો હંસલી કહે, કરવી હોય તો કોઈ પણ દેહથી સેવા થાય. સંકલ્પ કર્યો. ગામની બહાર તળાવ હતું, ત્યાં મારો બાંધીને રહેવું. જે વૈષ્ણવ સેવા માટે આવે એમના ચરણ રજ હોય એમાં આરોટવું, અને આવો દૈન્ય ભાવ એમણે રાખ્યો. એક પારધી એમને મારવા માટે તત્પર રહેતો હતો. બહુ કોશિશ કરી, પણ હંસ અને હંસલી હાથમાં આવે જ નહીં. એણે થોડા દિવસ જોયું કે જે વૈષ્ણવ અહીંયા ધોતી બંડી પહેરી અપરસમાં આવે છે એના પગમાં હંસ અને હંસલી આરોટે છે. તો પારધી એવું વિચાર્યું કે લાવો હું પણ વૈષ્ણવનો વેશ પહેરું અને મારા પગમાં આવે એટલે પકડી લઈશ. અને પારધી વૈષ્ણવનો વેશ પહેરીને ડૂબકી લગાવે છે. ત્યાં હંસે કહ્યું કે જો પેલો પારધી વૈષ્ણવનો વેશ પહેરીને આવે છે. એટલે હંસલી કહે, જોઈએ શું કરવા આવ્યો છે, પણ એ જો વૈષ્ણવના વેશમાં આવ્યો છે અને જ્યાં પારધી વૈષ્ણવના વેશમાં સ્નાન કરીને નીકળે છે ત્યાં હંસ અને હંસલી એના ચરણમાં આરોટવા લાગે છે. જ્યાં પારધી એને પકડવા જાય છે ત્યાં હંસની પાંખ અડી ગઈ અને એના સ્પર્શથી જ માત્રથી પારધીની બુદ્ધિ નિર્મલ થઈ ગઈ. હવે પારધી વિચારે છે કે આવા ભગવદીને હું મારવા બેઠો? મારા જેવો કોઈ પાપી નથી. અને આના સ્પર્શ માત્રથી તેની અંતઃકરણ એટલું પવિત્ર થઈ ગયું કે તેણે પાપાચાર છોડી દીધો અને આ પારધી શ્રી ગુસાઈજીનો સેવક થયો. તો પ્રિયજનો, આ છે વૈષ્ણવતાનું મહત્વ. આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ. ફરી મળીશું રાધે સત્સંગમાં નવા સત્સંગ સાથે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.